જય શ્રી રામ દોસ્તો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગ વિડીયોની અંદર. દોસ્તો, નવરાત્રિ ચાલી રહી છે તો અમે અલગ રીતે નવરાત્રિ ઉજવવાના છીએ. જેમ કે દર વખતની જેમ આ વખતે પણ અમે જવાના છીએ સ્કૂલમાં, જ્યાં કેળાને વિતરણ કરવાનું છે. બીજું શું બતાવવાનું? આઈસ્ક્રીમ છે, હા, પછી બિસ્કિટ છે, કેળા છે. નાના નાના ભૂલકાઓ જ્યાં સ્કૂલમાં ભણે છે. હોસ્ટેલ છે, વાછુ પ્રાથમિક શાળા નામ છે સ્કૂલનું, અને ત્યાં નાના છોકરા છે. તો એના માટે ભાઈ ત્યાં ગરબીનો પ્રોગ્રામ છે. બ્લોગમાં ભાઈ મજા આવી જવાની છે છેલ્લે સુધી. તો ચલો પહેલાં તો આપણે છે ને સ્કૂલમાં જઈએ. આજે ભગવાનની મહેરબાની છે, ફાટક ખુલી છે. હા ભાઈ, ગામડામાં તો નીકળી એટલે ફાટક બંધ જો ગામડામાં. અરે 20-25 મિનિટ બંધ રાખે છે, અડધી કલાક લાગી જાય. તો અમારા ભેગા ભાઈ આ બે ભાઈ છે. ભાઈ હું તો સોંગ રાખવા માટે ગીત બોલતો છું. સોંગ રાખવા માટે ગીત ગાય. તો આપણી સાથે એક ન્યૂ મેમ્બર જોડાઈ ચૂક્યા છે, જે હેર ટ્રાન્સપ્લાન્ટ કરાયેલા છે. આના હેર છે નહીં અને ઉગાડ્યા છે હેર. આ છે, જોઈ શકો છો તમે. જો પરફેક્ટ હેર આવી ગયા છે ભાઈને. જોઈ શકો છો. તમે કાંઈ કહેવા માંગો છો? જય શ્રી રામ. તો હવે જોઈએ, સ્કૂલ આવી ગઈ છે, જોઈ શકો છો તમે. આ ગેટ ખોલે છે આપણો. ભાઈ તો આપણે આવી ગયા છીએ સ્કૂલે. જો આપણે આ સાઈડ બધા છોકરા બેઠા છે. આખી લગભગ કેટલા છે ટોટલ સંખ્યા કેટલી છે છોકરાઓની? 160 છોકરાઓની સંખ્યા છે. આપણે બધું જે પણ સામાન લેવાનું તે આપણે થઈ ચૂક્યું છે, પડ્યું છે. એટલે હમણાં છોકરાઓ બસ નવરાત્રિ રમી અને બેઠા છે. હમણાં બસ થાકી વાકીને બેઠા હશે, એટલે આપણે નાસ્તો કરાવવાનો. પછી આપણે રહેવા દઈએ. પૂછી લેજો ઓલો આપણો આવે છે. હાલ્યો ને, આ દેવા માંડો ને. લાવું ફોન. શાંતિથી બેહીને ભાઈ ખાઈ લેજો, પછી બીજી વસ્તુ બસ ત્રીજી. હા હા અહીંયા ઓલી બાજુ હોય ભાઈ જવાય એટલે છે ને ઝડપથી પહોંચે. ઓલી બાજુ જોડે છોકરી આવે ને એને દેવામાં બેસી જાવ, ના ફરીને જાવ. બીજા વાળો ચમચી છે ભાઈ, આ પેલી લાઈનની સાથે ખાવા.
જય શ્રી રામ, 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 જય તો ગાઈસ જોઈ શકો છો છોકરાઓ આપણે અહીંયા સુધી ટાટા બાય બાય કરવા આવ્યા છે, જોઈ શકો છો તમે. ભાઈ બહુ મજા આવી. તો ગાઈસ બહુ જ એટલે બહુ જ મજા આવી, બહુ જ ઉત્સવ આનંદ ભર્યો આ જો પલ હતો. મને જે હું જે સ્કૂલમાં ભણતો હતો, હોસ્ટેલમાં ભણતો હતો, એવા ને એવા દિવસો મને આજે યાદ આવી ગયા. જે આખો ચક્કરમાં ફરતા હતા બધા છોકરાઓ, એમાં અમે 2-4 જીગરી ભાઈબંધ હતા, અમારો ગ્રુપ હતો, એ આખો જે ચક્કરી ફરતો હતો, એ બધા ગોલ્ડન ડેઝ હતા, મને યાદ આવી ગયા છે. 1 ધોરણથી કરીને 8 ધોરણ સુધીના છોકરા હોસ્ટેલમાં રહે છે ભાઈ. અમે 9માં 10માં હોસ્ટેલમાં હતા ને તો ભાઈ રહેવું મુશ્કેલ થઈ જતું હતું. આ તો બાળકો છે, આ બાળકો માટે ધની કહેવાય ખરેખર. છે બહાર જવાનું, જાણે કે અમદાવાદ જેવું થાય અથવા તો બીજા કોઈ સિટીમાં. સિટી શું ખાલી કન્ટ્રીમાં બીજી જવાનું થાય ને? હા, કારણ કે બીજી કન્ટ્રીમાં કદાચ જવાનું થાય છોકરાઓને તોય પણ તે હિચકિચાય નહીં, કારણ કે પહેલેથી તેઓ પોતાની રીતે પોતાની જાતે અલગ જ રહેલા છે. એટલા માટે નાનકડાને અહીંયા હોસ્ટેલમાં મૂકે છે. બહુ મજા આવી ભાઈ, મજા આવી ગઈ. સારું, ચલો અમિતભાઈ તમને ફૂલ અખંડ મોજ. તો ભાઈ આજે છે ને બહુ મોજ આવી ગઈ છે. તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. જય શ્રી રામ.